આજે રાત્રે ને આવતીકાલ દરમિયાન વાવાઝોડું મચાવશે ગુજરાતમાં તબાહી। વરસાદી મોડેલોની અંદર આવી રહ્યા છે મોટા પલટાવ। મિની વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરી દિશાઓ બદલીને હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જળ હોનારત સર્જાતી હોય તેમ આવનારી 3 થી 6 કલાકની અંદર આંધી, તૂફાન, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં હવે પછી વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળવાનું છે। હાલ અત્યારે વરસાદીય સિસ્ટમની ગતિવિધિઓ અને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનેલી નવી સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને ખાસ કરીને કચ્છના વિસ્તારની અંદર મોટા પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી એક સાથે અત્યારે 3 વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે। ભર ઉનાળા દરમિયાન હવે પછી માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં ચોતરા કાઢવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે। તો ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર આજે 20 તારીખ દરમિયાન 21 તારીખ દરમિયાન વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર કેમ તોફાન વધતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયાની અંદર કેમ સિસ્ટમના ભયંકર પટ્ટાઓ લંબાયેલા જોવા મળી રહ્યા છે। કેમ હવે ગુજરાત ઉપર ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે, કયા વિસ્તારમાંથી સિસ્ટમનું જોર અને સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે ગુજરાતના ઉપરીય વિસ્તાર એટલે કે રાજસ્થાનના વિસ્તારની અંદર સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને આવનારી ગુજરાતની અંદર 48 કલાકની અંદર કેવો વરસાદીય માહોલ જોવા મળવાનો છે। ગુજરાતના કયા ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે કેટલાક વિસ્તારમાં કરાવો પડવાની પણ તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા વિરામ લીધા બાદ હવે પછી આગામી 2 દિવસ સુધી સતત ભૂક્કા કાઢી નાખે તેવા ભારે વરસાદની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ઘોડાપુર જેવા વરસાદને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે। ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષાની સાથે હિમવર્ષા અને ત્યાંથી ફૂંકાતા હવે ઠંડા અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। આમ સક્રિય બનતી નવી સિસ્ટમ અને બદલાઈ રહેલા સિસ્ટમના મોટા વળાંકને જોતા ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર હવે પછી કેવું હવામાન જોવા મળશે જેની સંપૂર્ણ વિગત મેળવીએ તો ખાસ કરીને તમે લાઈવ અત્યારે જોઈ શકો છો। સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક આવીને હવે પછી ગુજરાતમાં ત્રાટકવા માટે તૈયાર બેઠેલી જોવા મળી રહી છે। આવનારી 12 થી 6 કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જેમાં પણ દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગરના વિસ્તારની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં ભૂક્કા કાઢતી જોવા મળવાની છે, જેની અસરને લઈને પોરબંદર, ભાનવડ, સલૈયા, દ્વારકા અને જામનગરના હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે। કચ્છના અનેક વિસ્તારો પર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતની અંદર અંધારપટ અને ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ હવે પછી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। આમ સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે। સિસ્ટમના વધી રહેલા જોર અને બદલાઈ રહેલા હવામાનને જોતા આવનારી 24 કલાકમાં વેરાવળ, જૂનાગઢ, અમરેલી, મહુવા, અલંગ, ભાવનગરના તટીય ક્ષેત્રથી ઉના, ગીર સોમનાથના વિસ્તારોની અંદર ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, પોરબંદર, ભાનવડ, સલૈયા, દ્વારકાના ક્ષેત્રથી જામનગરનો વિસ્તાર અને મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ લોકોને ગરમીમાંથી રાહત મળવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ઓચિંતાના પલટાવ સાથે હવે પછી
હળવા વરસાદની તાજી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો હવાનું હળવું દબાણ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો મજબૂત ઘેરાવો રચાવી રહેલું જોવા મળી રહ્યું છે. ઓમાનના વિસ્તારની અંદર સક્રિય બનતી હાઈ પ્રેશર મોટો વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમોની અસરને લઈને સંપૂર્ણ કચ્છના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ સાથે હવે પછી માવઠાની તોફાની અસરો જોવા મળવાની છે. જેમાં રાપર, ગાંધીધામ, માંડવી, બાડેલી, ખાવડ, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવને લઈને આમ કચ્છના તમામ વિસ્તારોની અંદર આવનારી 24 કલાકમાં પલટાવ સાથે માવઠું પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે. ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારમાં હવામાનની અંદર પલટાવ સાથે કરાવો પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારની અંદર સતત તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. તેની સાથે સાથે અનેક ક્ષેત્રની અંદર વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેમ હવે ઉત્તર ગુજરાતમાં થરાદનો ક્ષેત્ર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારની અંદર વાદળોના ઝુંડની વચ્ચે ઉત્તર ગુજરાતના આ ક્ષેત્રની અંદર સિસ્ટમનું તોફાની જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 2 દિવસ સુધી હજી પણ ભર ઉનાળા દરમિયાન માવઠાનું તોફાન ગુજરાતમાં વધવાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ આ વિસ્તારોમાં મજબૂત લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે. ખંભાત, વડોદરા, ગોધરા, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, ખેડાના ક્ષેત્રથી મહીસાગરના ક્ષેત્રની અંદર આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમના સક્રિય બનતા ભયંકર જોર અને સિસ્ટમના તોફાની ઘેરાવાની અસરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં ધીમે ધીમે તોફાન વધવાની શરૂઆત જોવા મળી રહી છે. ભરૂચ, આમોદ, રાજપીપળાના ક્ષેત્રથી સુરતના ક્ષેત્રની અંદર, વ્યારાના પંથકથી વલસાડ, આહવાના વિસ્તારથી નવસારીના ક્ષેત્રની અંદર આમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આગામી 24 કલાક જેમાં ખાસ કરીને આજે રાત્રે અને ગુજરાતની અંદર આગામી 2 દિવસની અંદર ઓચિંતાના પલટાવની સાથે હવે પછી આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતાની સાથે ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન માવઠું હવે ગુજરાત ઉપર ભૂક્કા કાઢવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો. અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ દ્વારા ગુજરાતના કયા ક્ષેત્રની અંદર કેવો વરસાદીય માહોલ જોવા મળવાનો છે અને આવનારી 24 કલાકની અંદર કયા વિસ્તારોમાં પલટાવ આવવાની સાથે વરસાદનું જોર વધવાને લઈને સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો જેમ સિસ્ટમ અને સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નજીક આવી રહી છે તેમ રાજસ્થાનના તટીય ક્ષેત્રની અંદર 1.5 કિલોમીટરના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમનું જોર વધી રહ્યું છે. તેની ઉપરાંત અત્યારે સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે નજીક આવવાને લઈને 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર ગુજરાતના અનેક વિસ્તારો ઉપર હળવું જોર દર્શાવતી જોવા મળી રહી છે. સિસ્ટમના અસર અને સિસ્ટમના જોરના પગલે ગુજરાતના ભિન્ન ક્ષેત્રમાં હવે પછી વરસાદ વરસવાને લઈને તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમાં હવે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે આજરોજ વરસાદનું સંકટ વધવાની તાજી શક્યતા ગુજરાત ઉપર જાહેર કરવામાં આવી રહી છે. જેમાં કચ્છના ક્ષેત્રની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને અસર દર્શાવશે તેમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. પાટણના ક્ષેત્રથી સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અહેમદાબાદ, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર પણ આજરોજ સિસ્ટમનું દબાણ વધવાની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. સિસ્ટમની અસરને લઈને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારમાં સતત વરસાદીય માહોલ સક્રિય રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલ દરમિયાન ભાવનગર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ
દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના અનેક ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આજરોજ ગુજરાત રાજ્યની અંદર કચ્છનો ક્ષેત્ર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને પોરબંદરના વિસ્તારની અંદર મેઘરાજાની ભારે અસરો જોવા મળવાની છે. આમ કચ્છની અંદર કડાકા ભડાકા, દેવભૂમિ દ્વારકાના ક્ષેત્ર અને પોરબંદરના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ વધવાની આગાહી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતના અનેક વિસ્તારની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ હવે વીજળીના કડાકા ભડાકા સક્રિય થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમાં થોડા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનોની તીવ્રતા સાથે કરાવો પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાતમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ કચ્છનો ક્ષેત્ર, મોરબીનો વિસ્તાર, રાજકોટના ક્ષેત્ર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકાના વિસ્તારથી અત્યારે જામનગરના ક્ષેત્રની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાનો વિસ્તાર, પાટણનો વિસ્તાર અને બનાસકાંઠાના વિસ્તારની અંદર કરાવો સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની સાથે માવઠાની ભયંકર અસરો જોવા મળવાની છે. બાકીના વિસ્તારોની આપણે વાત કરીએ તો બાકીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદનું સંકટ ટોળાતું હોય તેમ ખાસ કરીને મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, તે ઉપરાંત અત્યારે મહેસાણાના ક્ષેત્રથી મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અહેમદાબાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરના વિસ્તારમાં, છોટાઉદેપુરના ક્ષેત્રથી વડોદરા, આણંદ, ભરૂચના વિસ્તારથી નર્મદાના પંથકની અંદર, સુરતના ક્ષેત્રથી તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારથી દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર પણ હવે પછી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. આમ ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર આવનારી 24 કલાકની અંદર વરસાદને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે હવે પછી દર્શાવવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો ખાસ જાણી લેજો, ખેડૂતો ઉપર ભર ઉનાળા દરમિયાન આભ ફાટતું જોવા મળવાનું છે. આગાહીકાર અંબાલાલ પટેલની ખેડૂતોની ઊંઘ ઉડાડી દે તેવી નવી આગાહી કરવામાં આવી રહી છે. માર્ચની સાથે એપ્રિલ સુધી હજી પણ માવઠું નહીં પીછો છોડે તેવી નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક બાદ એક નવી તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. એક સાથે ત્રણ પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનવાને લઈને માર્ચ મહિનાની સાથે એપ્રિલ મહિનાની અંદર હજી પણ ગુજરાતમાં માવઠાના ખતરાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર કમોસમી વરસાદ એટલે કે અનસીઝનેબલ રેન અત્યારે અનેક વિસ્તારોની અંદર અસર દર્શાવી રહ્યો છે. હજી પણ આ મહિનાની અંદર અને આવતા મહિના સુધી ગુજરાતમાં વરસાદને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હાલ અત્યારે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ વધી ગયો છે. સક્રિય બની રહેલી નવી પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને રાજ્યના વાતાવરણની અંદર અચાનક મોટા પલટાવો આવી રહ્યા છે. જેના કારણે માર્ચના અંત સુધીની અંદર જ નહીં પરંતુ એપ્રિલ મહિનાની અંદર પણ સતત નવી સિસ્ટમોને લઈને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. પશ્ચિમીય વિક્ષેપનો ટ્રિપલ અટેક હવે પછી જોવા મળવાનો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યની અંદર હજુ પણ એક નહીં પરંતુ ત્રણ પશ્ચિમીય વિક્ષેપ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેના કારણે આવતીકાલ સુધી રાજ્યની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળવાનો છે. માત્ર વરસાદ જ નહીં પરંતુ ભારે આંધી, તુફાન, વંટોળની સાથે અનેક વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પલટાવ સાથે વાવાઝોડું ટકરાતું હોય તેવો માહોલ જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, હોળી ધૂળેટીના તહેવારો પછી પણ વાતાવરણની અંદર સતત મોટા પલટાવો આવી રહ્યા છે. આગાહી મુજબ માર્ચ મહિનાની અંદર ખેડૂતો માટે કષ્ટદાયક સાબિત થઈ શકે છે. 25 અને 26 માર્ચના રોજ પણ વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે નવી સિસ્ટમને લઈને હવામાન ડામાડોળ રહેતું જોવા મળવાનું છે. જેના કારણે ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાનો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય બનતી આ તોફાની સિસ્ટમોની અસરને લઈને સતત સંકટ ટોળાતું જોવા મળવાનું છે. એપ્રિલ મહિનાની અંદર પણ આફતને લઈને આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે અંબાલાલ પટેલે એપ્રિલ મહિનાની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરી છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનાની અંદર કાળઝાળ ગરમી પડતી હોય છે પરંતુ આ વર્ષે પશ્ચિમીય વિક્ષેપને લઈને વારંવાર માવઠું થવાના કારણે રવિ પાકો ઉપર પણ મોટું નુકસાન થતું જોવા મળવાનું છે. જેને લઈને હાલ અત્યારે
જગતના તાત એટલે કે ખેડૂતોની અંદર પણ ચિંતાઓ પ્રસરી ગઈ છે. ખેતરોની અંદર હાલ ઘઉં, જીરું, ચણા અને રાયડા જેવા ઊભા પાકો તૈયાર થઈ ગયા છે અને લણણીની પ્રક્રિયા પણ ચાલુ છે. અને આવા સમયે જો વરસાદની સાથે આંધી આવશે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ચીનવાઈ શકે છે. આંબાલાલ પટેલની આગાહીથી હાલ ખેડૂતોની અંદર ફફડાટ મચી ચૂક્યો છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પણ વરસી રહેલો જોવા મળી રહ્યો છે.